નમસ્કાર, હું પ્રકાશભાઈ રાઠોડ, માળિયા તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ. મિત્રો, મેં રાજીનામું જે આપ્યું છે એ રાજીનામું માત્ર ને માત્ર મારા આરોગ્યના કારણે આપ્યું છે. કોઈના કહેવાથી કે કોઈના દબાણમાં આવીને કે કોઈ મને ધાક ધમકી આપી કે કોઈ પાર્ટીમાં જૂથવાદ છે કે આંતરિક જૂથવાદ છે કે મિત્રો, હું આ વિડીયોના માધ્યમથી આપ સૌને જણાવવા માગું છું કે માત્ર ને માત્ર મારા આરોગ્યના કારણે મને જે ગોળાની તકલીફ છે એના કારણે મેં રાજીનામું આપ્યું છે. બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ જાતનો જૂથવાદ નથી. ભારતીય જુનાગઢ જિલ્લાના કોઈ પણ આગેવાનોમાં કોઈ પણ જાતનો જૂથવાદ નથી અને જિલ્લાના કોઈ પણ આગેવાનો દ્વારા કે કોઈ ફરિયાદ થઈ હોય કે કોઈ આવી રીતે થયું કે એવી ખોટી કોઈ ગેરમાર્ગે દોરવાની વાહિયાત વાતો કરતો તો સંપૂર્ણ તદ્દન જૂઠી છે. આગામી સમયમાં જે તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનો હોય કે અન્ય કોઈ પણ ઇલેક્શન હોય કે ભારતીય જનતા પાર્ટીના જે કંઈ કાર્યક્રમો હોય એ કાર્યક્રમો અમે બધા સૌ સાથે મળીને કરવાના છે. હું પણ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તરત જ ભારતીય જનતા પાર્ટીમાં ફરી પાછો કાર્યરત થઈ જાય એ વાતમાં સૌને વચન આપું છું. અને ક્યારેય મારી જિંદગીમાં પણ ક્યારે પણ ભારતીય